यस विद्यार्थी केम छो मजामा આપણો તમને ખબર છે કે સોમવારથી રેગ્યુલર વિડિયો આવે છે ગણિતનો કાલ તમારો વિડિયો ગણિતનો આવશે ધોરણ 9 માં બરાબર ધોરણ 9 વિષય ગણિત અને પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ આપણે સ્વાધ્યાય 6.2 કરીએ છીએ એના બે દાખલા ઓલરેડી આપણે કરી ગયા છે અને આજે આપણે ત્રીજો દાખલો કરવાનો છે બરાબર છે તમારે પહેલા 4 દાખલા તમારા સિલેબસમાં છે તમને ખ્યાલ છે કે આ વર્ષે તમારો 30% કોર્સ છે એ સરકાર તરફથી કટ કરવામાં આવ્યો છે તો પહેલા 4 દાખલા તમારા સ્વાધ્યાય 6.2 માં એ લોકોએ લીધા છે તો આજે આપણે ત્રીજો દાખલો કરીએ છીએ મિત્રો ધ્યાન દેશો બરોબર બહુ ઈઝી સમ છે પણ ધ્યાન દેવું પડશે પૂરેપૂરું સમજવું પડશે જો ધ્યાન દેશો તો તમને 100% આવડી જશે બરોબર છે જોઈએ આપેલા આકૃતિમાં જો AB રેખા પર AB રેખા સમાંતર CD રેખા AB રેખા સમાંતર CD રેખા EF લંબ બરાબર છે આ રેખા છે EF લંબ CD લંબ છે એ કેની પર આવેલું છે CD પર છે EF તો કે FE તો ગમે ચાલે બરાબર છે એને લંબ કહેવાય જે ઊંધો T બનાવે છે તેની પર આવેલું છે CD પર કોણ છે તો EF એટલે કે EF લંબ CD અને GED 126 છે તો એંગલ AGE એટલે કે આ શોધવાનું છે AGE એંગલ GEF એટલે કે GEF એટલે V થાય છે GEF એટલે કે આ એંગલ શોધવાનું છે એક આ શોધવાનું છે એક આ આટલો એંગલ શોધવાનો છે ફક્ત અહીંથી આટલું છે અને FGE એટલે કે F દાખલામાં 3 એંગલ આપણે શોધવાના છે એક અને બરાબર હવે આપણે આને ઇરેઝ કરી નાખીએ ચલો આપણે પહેલા શોધી નાખીએ પછી જવાબ આપશું ચલો AG શોધવાનું છે GEF શોધવાનું છે અને FG આ 3 એંગલ શોધવાના છે પહેલા બરોબર ક્વેશ્ચન સમજવું જોઈએ ક્વેશ્ચન સમજાશે ને તો તમને બધું આવડી જશે હવે આપણે ઉકેલમાં ફરી પાછા અહીં આકૃતિ દોરીશું મિત્રો તમારી સમજૂતીમાં બરાબર છે નો દોરો તો પણ ચાલશે પણ દોરશો તો તમને વધારે ફાયદો થશે કોઈ કમ્પલસરી નથી પણ દોરશો તો તમને વધારે ફાયદો થશે જો આ સમજૂતી માટે પહેલા આપણે જોઈએ જો આમાંથી જ આકૃતિ દોરેલી છે મિત્રો જોજો અહીંથી આટલો જ ભાગ લીધો છે આપણે આ એટલે આ લીટી કાઢી નાખી EF V મૂકેલું છે જોજો આ AGE દેખાય છે તો આ એંગલ અને એંગલ GEB એટલે કે આ બે અંતયુગ્મ કોણ થાય શું થાય મિત્રો અંતયુગ્મ કોણ થાય જે તમે જાણો છો આ એંગલ અને આ એંગલ બરાબર આ 4 નંબર એંગલ છે આ 6 નંબર એંગલ છે તમને લખાવી દઉં છું અંતયુગ્મ કોણ હંમેશા કેવા હોય સરખા હોય એના માપ હંમેશા સરખા હોય તો તમને એમ થાય કે આ કોનું માપ તો કે જો આનું માપ આપ્યું છે તમને GEB નું માપ આપ્યું છે કેટલા છે 126 આ એંગલ નું માપ આપ્યું છે આ GEB 126 એક વાર તો આ AGE પણ શું થાય તો 126 જ થાય શું કામ તો બંને અંતયુગ્મ કોણ થઈ ગયો એંગલ AGE અને એંગલ GEB અંતયુગ્મ કોણ થાય છે તેથી તેના માપ સરખા થાય તો AGE બરાબર GEB લખી શકીએ એંગલ AGE બરાબર GEB લખી શકીએ GEB તમને કેટલું આપ્યું છે 126 એટલે એંગલ AGE બરાબર GEB
तो एंगल AGE बराबर GDB માં કેટલું આવ્યું ભાઈ તમને તો કે 126 તો 126 લખીને કા લ્યો પહેલાનો જવાબ આવી ગયો આ 126 છે કેટલું ઈઝી છે જોવું છે પણ આગળના બધા આપણે જે તમને વ્યાખ્યાઓને કરાવી છે આગળ એ તમને ખ્યાલ આવશે મિત્રો તો તમને વધારે સમજાશે બરોબર છે તો AGE તમને 126 મળી ગયું આ AGE છે આ 126 મળી કેટલા મળી ગયા 126 અહીંયા આપણે લખીએ પહેલો આન્સર મળી ગયો મિત્રો જરા નિહાળી લો મિત્રો AGE મળી ગયો હવે આપણે જોઈએ છે GEF ત્રણ શોધવાના છે તમને ખબર છે હવે આપણે શોધવાનું છે GEF કયો એંગલ શોધવાનો છે GEF જોજો બરોબર સમજજો આવડી જશે પેલો તમને સમજાઈ જશે બરોબર ફરી પાછી આપણે આકૃતિ દોરીશું મિત્રો આ બંને આકૃતિઓ તમારા કામ છે સમજૂતી માટે થોડી પૂછે સમજો જેને નો દોરવી એને ચાલશે બાકી જેને દોરવી એને વધારે ફાયદો થશે એક આ આકૃતિ આપણે દોરી છે આના નિકાલ છે અને આ બીજી આકૃતિ દોરીશું આમાંથી કરતા આપણે દોરીશું શું કામ દોરી તો કે ભાઈ આ એંગલ છે ને એ 90 માં આપેલું છે એનો મતલબ કે FEB 90 માં આપેલું છે દાખલામાં આપેલું છે મેં નથી અહીંયા આ 90 માં આપેલું છે મિત્રો એ ખાસ ધ્યાન રાખજો અને એંગલ GEB 126 નો આપેલું છે એ ખાસ ધ્યાન રાખજો બરોબર છે હવે જે સમજવાનું છે સમજવાનું ધ્યાન રાખજો બરોબર છે હવે આ આખો ખૂણો છે GE એ 126 નો છે અને અહીંથી આટલો ખૂણો એટલે હું અહીંથી તમને જરા દોરી બતાવું પછી અમે દોરી વ્યવસ્થિત બતાવું આખો કેટલાનો છે 126 નો અને આ 90 નો છે જો અહીં બતાવ્યો છે FED બરોબર છે તો અહીં આમ દોરી નાખું તો તમને વધારે ખબર પડશે ચલો આ આખો 126 નો છે આ 90 છે ભાઈ આ કેટલાનો છે 90 અહીંથી અહીં સુધીનો ખૂણો 126 નો છે એમાંથી આટલો તો 90 નો જ છે મારે તો આ ખૂણો જોઈએ છે આટલો જ ખૂણો અહીંથી આ ખૂણો જોઈએ છે આ કાટમાં જો અમે આ જે ખૂણો બને ને અહીં ક્યાંય સુધી માપવાનું જોઈએ છે એટલે મારે GEF જોઈએ છે શું જોઈએ છે GEF તો તમે હોય એમાં શું તો ઈઝી છે 126 માંથી 9 બાદ કરી દો કારણ કે આ એટલો તો 90 નો હતો હવે અહીંથી અહીં સુધીનો એંગલ કેટલાનો છે ભાઈ તો 126 નો તો 126 માંથી 90 બાદ કરો તો ઓટોમેટિક આ એંગલ મળી જાય તમને મળી જાય 100% મળી જાય કારણ કે તમને આ તો 90 નો છે અને અહીંથી આખો એંગલ 126 નો છે તો 126 માંથી 90 બાદ કરો તો ઓટોમેટિક તમને આટલો એંગલ મળી જાય તો મીન્સ કે GEF તમને મળી જાય બરાબર છે આટલું જ તમને સમજવાનું છે એક એક આકૃતિ દોરીને તમને સમજાવ્યું છે બરાબર જો હવે આપણે લખ્યું છે કે એંગલ FEB કેટલા આપ્યા છે 90 પરંતુ એંગલ GE કેટલા આપેલા છે 126 પેલા 90 હતા અને પછી આખો એંગલ અહીં ક્યાં લીધો તો 126 છે તો 126 માંથી 90 બાદ કરીએ તો ઓટોમેટિકલી જો આ એંગલ છે આ એંગલ એક તમને મળી છે જે આ એંગલ બતાવવાનું છે આ એંગલ મળી છે GE એંગલ મળી છે એટલે આપણે શું કર્યું એંગલ GE આ બતાવવાનું છે તો હું લખું GEF શું લખ્યું છે આપણે GEF આજ બતાવવાનું છે આપણે એંગલ GEF બરાબર શું લખશું તો કે GEB અને ક્યાં શું એંગલ GEB એમાંથી કેટલો એંગલ બાદ કરશો તો કે FEB શું બાદ કરશું FEB એટલે ઓટોમેટિક આપણે એંગલ કયો મળી છે GEF એંગલ આપણે મળી છે જો 126 90 તો આપણે જે એંગલ મળ્યો GEF 126 માંથી 90 બાદ કરીએ તો 36 અંશ તો તમારો એંગલ GEF જે બીજો ક્વેશ્ચન ગોતવાનો છે એ 36 અંશ મળી ગયો વિદ્યાર્થી
બરોબર સમજી સરસ ચલો હજી સમજૂતી માટે ફરી પાછું એકવાર આકૃતિ બોલેલી છે આગળની છે બરોબર છે હવે તમે જોશો મિત્રો તમે જોશો તો જો આનું જરાક રિમૂવ કર્યું 2 મિનિટ માટે તો આ જી છે ને એ છેદિકા બની છે કે જી છેદિકા છે કેવી છેદિકા છે તો કે AB રેખા અને CD રેખા ની છેદિકા થાય કોણ તો કે જી થાય છે તો હા તો લખીએ જો એ છેદિકા થાય તો આપણી રેખા છે એ સમાંતર થાય કેવી થાય સમાંતર એટલે કે AB સમાંતર CD તથા જી છેદિકા છે જી શું છે છેદિકા બરોબર છે હવે જે તમને સમજવાનો પોઈન્ટ હવે જોઈશું જો તમે મિત્રો જો તો તમને ખ્યાલ આવશે કે આ જી અને ઈ જો હું અહીં બતાવું છું આ બંને ખૂણા છેદિકાની એક જ તરફ આવેલા છે જમણી બાજુ તો હા અને બંને શું થાય છે અંતઃકોણ થાય છે અંદરની બાજુ રહે છે જો દેખાય છે અંતઃકોણ હા અંતઃકોણ થાય છે તો એ હંમેશા કેવા હોય પૂરક હોય હંમેશા કેવા હોય પૂરક હોય એનો આનો ને આનો સરવાળો હંમેશા 180 અંશ થાય કેટલો થાય 180 અંશ થાય બરોબર છે મિત્રો તો તમે કે આમાં કોઈ માપ કરેલું ના આપેલું છે મિત્રો એંગલ GED નું માપ આપેલું છે આ 126 આપેલા છે તમે દાખલામાં બરોબર છે 180 માંથી 124 બાદ કરીએ એટલે ઓટોમેટિક આ ખૂણાનું માપ મળી જાય એંગલ G નું પણ આપણે એંગલ G નહીં લખીએ આપણે વ્યવસ્થિત લખશું બરોબર છે મિત્રો સમજાય છે જો એંગલ FGE અને એંગલ GED આ FGE અને એંગલ GED છેદિકાની એક જ તરફના અંતઃકોણ હોવાથી પૂરક થાય એટલે બે વચ્ચે સરવાળની સાઈન મૂકી અને સરવાળો કેટલો થાય બેનો 180 કેટલો થાય 180 તો આ GED તો તમને આપ્યા છે કેટલા આપ્યા છે 126 તો FEG તો ગોતવાના છે તો આપણી પાસે છે ને તો FEG એમ લખશું અને GED એ જગ્યાએ કેટલા લખશે 126 આ 180 માંથી 126 બાદ કરો તો કેટલા આવે 54 તો તમારો FGE કેટલો આવ્યો 54 એટલે આ ખૂણો FGE કેટલો આવશે 54 એનો જવાબ કેટલો આવ્યો 54 આ ત્રીજાનો જવાબ છે મિત્રો નિહાળી 3 ક્વેશ્ચનના જવાબ આપણે તમને સમજાવ્યા